વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। અમારો વિશેષ કાર્યક્રમ જય ગણેશમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે દીક્ષિતા। શરૂઆત થઈ ચૂકી છે ગણેશ ચતુર્થીની અને આ દિવસે ભગવાન ગણેશની કઈ પ્રતિમા તમે તમારા ઘરમાં લાવશો કે જેથી કરીને તમારી મનોકામનાઓ સિદ્ધ થાય। ભગવાન ગણેશનું કયું સ્વરૂપ કે જેની પૂજા કરશો અને આ પૂજા વિધિ કઈ રીતે કરવી જોઈએ અને આજે અમે જે સ્થળ પર ઉપસ્થિત છે એ સ્થળનું શું મહત્વ છે એ આપ સૌને જણાવીશું। અમારી સાથે જોડાઈ ગયા છે અહીંના મહારાજ કૈલાશપુરી મહારાજ। કૈલાશપુરી મહારાજ, આપનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમમાં। મહારાજ, આપણે જે સ્થળ પર ઉપસ્થિત છે તે પૌરાણિક સ્થળ છે ને અહીંયા એવું કહેવાય છે કે ભગવાન ગણેશની સ્વયંભૂ મૂર્તિ છે અહીંયા સ્થાપિત કરવામાં આવી છે। તેના વિશે તો જાણકારી મેળવીશું, પરંતુ ગણેશ ચતુર્થી અને આ દિવસે ભગવાન ગણપતિના અલગ અલગ સ્વરૂપો લોકો ઘરમાં લાવતા હોય છે, તો ભગવાનની મૂર્તિ જ્યારે આપણે પસંદ કરીએ છીએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે? જ્યારે શરૂઆત ભાદરવા સુધી ચોથ એટલે ગણપતિ જન્મ જયંતિ કહેવાય। ગણપતિનો જન્મ એટલે બીજો ટોટલી મનુષ્યનો ફક્ત ઓનલી ફોર એક જ જન્મ બર્થડે એક જ હોય। ગણેશજી ભગવાન છે એમાં એકાદ વર્ષની અંદર 2 બર્થડે આવે। માગસર સુધી ચોથ અને ભાદરવા સુધી ચોથ। અને ભાદરવા સુધી ચોથને આપણે અમારા ગુજરાત સૌરાષ્ટ્રમાં આને ઝઘડા ચોથ કહેવામાં આવતી હતી। અને ઝઘડા ચોથ એટલે તેથી ગણપતિ દાદાનું નાના બાલ સ્વરૂપે બહુ જ એવા જેમ કનૈયા ઘોડે નટખટ હતા જેને કહેવાય, એટલે હિંચકા બાંધે બાલ સ્વરૂપથી પ્રકાશિત થાય એવી। પણ હવે આ વસ્તુ એવી છે કે જ્યારે આ તમે મને પૂછ્યું કે આપણે ગણેશનું વિસર્જન અને મૂર્તિ સ્થાપિત કરવી, એટલે ગણપતિ જ્યારે ભાદરવા સુધી ચોથથી માંડી ભાદરવા સુધી 14 એટલે કે અનંત ચતુર્દશીના દિવસે ચોથથી માંડી 14ના દિવસ લગી 11 દિવસનો પ્રોગ્રામ થાય। અને 11 દિવસ 10 દિવસ લગી ભગવાનની સેવા પૂજા અને જે કંઈ યથાશક્તિ આપણે જે કાર્ય કરવાનું હોય એ કરવાનું હોય છે। પરંતુ કોઈ પણ પથ્થર કે આરસ કે કોઈ પણ મૂર્તિ ચાલે નહીં। ગણપતિનું સ્થાપન જ્યારે કરવાનું હોય ત્યારે પાર્થિવ લિંગ, જેને આપણે શ્રાવણ માસની અંદર જે પાર્થિવ પૂજા કરીએ છીએ માટીની, ભગવાન માટીના જેમ એવા ભાદરવા સુધી ચોથથી માટીના જ ગણેશ હોવો જોઈએ। એટલું જ્યારે પછી બહુ ઘણા કોઈ બીજી ચીજ ના લાવવા, પણ એ ખરેખર ખોટી વસ્તુ છે। ફક્ત અને ફક્ત માટીના જ ગણેશ, પવિત્ર માટી આપણા ભારત વર્ષની અંદર તો જે કંઈ માટી ખાણ હોય એમાંથી, તળાવ હોય, કોઈ ખેતરમાંથી, કોઈ પવિત્ર જગ્યાએથી માટી ખાણ માટી લાવી અને પવિત્ર બનાવીને ભગવાનનું જે ગણપતિની મૂર્તિ બનાવી અને યજન પૂજન કરવાનું આવશે। હવે ચતુર્થીના દિવસે કે જ્યારે સમય નક્કી કરેલો હોય કે ભાદરવા સુધી ચોથના દિવસે ભગવાનની સ્થાપના કોઈ પણ જગ્યાએ કરવાની હોય, કદાચ મંદિરોમાં કરતા હોય, કોઈ પોતાના પંડાલમાં કરતા હોય, કોઈના ઘરમાં કરતા હોય। પણ જો પંડાલમાં કરતા હોય તો થોડી મોટી મૂર્તિ ચાલે, પણ જ્યારે તમારા ભગવાન તમારા પોતાના ઘરમાં જ્યારે મૂર્તિ પ્રસ્થાપિત કરવાની હોય ને, તો છોટા ગણેશ, જે નાના ગણેશને તમને, અને ગણપતિની મૂર્તિ જ્યારે તમે નક્કી કરો તો ડાબી સૂંઢમાં જ નક્કી કરજો। જમણી સૂંઢવાળા ભગવાનને ક્યારેય કોઈ ઘરમાં સ્થાપિત ન કરાય। કારણ કે આપણો એક હિન્દુ સમાજ સનાતન ધર્મનો એક રિવાજ છે કે બહુ નિયમો પાળવા પડતા હોય છે, અને નિયમ જો બિલકુલ છતાં એક ચૂક થાય તો આપણે કરવા જઈએ કંઈક અને બની જાય કંઈક। એટલે મારે તમને બધાને એક સ્વભાવ, ખરેખર એક પૂજારી તરીકે, એક પંડિતજી તરીકે, ગણેશ મંદિરના ગણપતિ પર આ કોટ તાલુકા ધોળકા જિલ્લા અમદાવાદના પૂજારી તરીકે હું તમને એક જ વસ્તુ કહું, જ્યારે ગણપતિની મૂર્તિ લાવો અને બનાવડાવો તો માટીની જ બનાવજો। ઘરમાં નાના મૂર્તિ અને પંડાલ અથવા કોઈ મંદિરમાં તમે થોડી મોટી મૂર્તિ 2 ફૂટની 4 ફૂટની કે જે કંઈ લાવો, અથવા તમને ઈચ્છા અનુસાર જે કંઈ લાવો પંડાલમાં તમે કરી શકો, પણ ઘરમાં નહીં। ઘરમાં ફક્ત નાની મૂર્તિ 1/2 ફૂટ વત્તા ફૂટથી તો કોઈ મોટી મૂર્તિ લાવવી નહીં। શાસ્ત્રનો નિયમ એવો છે કે 1/2 ફૂટથી મોટી મૂર્તિ તમને શુભ, ગણેશનું કાર્ય છે આપણે કીધું ને શુભ કાર્ય કરવા માટે। શુભ કાર્ય, ગણપતિ દાદા એક એવા મહાન દેવ છે કે એનું કોઈ દિવસ અનિષ્ટ કરવા નહીં, સુખ શાંતિ અને શુભ કરવાવાળો દેવ છે। છતાં જો આપણે એને ખોટી રીતે ભજન કરીએ તો રિઝલ્ટ તમને ખોટું મળે। એવું કહેવાય છે કે જે વિઘ્નહર્તાની આપણે મૂર્તિ સ્થાપિત કરતા હોય છે એ ડાબી સૂંઢના હોય છે અને સિદ્ધિવિનાયક જે કહેવાય છે એ જમણી સૂંઢના હોય છે। આપણે આજે જે જગ્યા પર ઉપસ્થિત છે
ત્યાં ભગવાનના એ રૂપની પૂજા થાય છે. આ જે મંદિર છે કેટલું જૂનું છે ને તેનો ઇતિહાસ શું છે એ પણ જાણીશું. હા, એક બહુ સરસ પ્રશ્ન કર્યો છે. જે આપણે શિવ કહીએ, ભગવાન મહાદેવ, અને આપણે એને ગણપતિના પિતા તરીકે માનીએ છીએ. શિવ છે, અજન્મ છે, એને ક્યારેય કોઈની દીકરીના માતાને કુખે જેને જન્મ ધારણ નથી કર્યો, અજન્મ શિવ કહે. એમાં જે ગણેશજી છે એ 4 યુગના 4 ગણેશ છે અને એ અજન્મ છે. એટલે જે તમે કીધું જમણી સૂંઢ અથવા ડાબી સૂંઢના જે ગણેશ, જે માતાજીના મહેલમાંથી ઉત્પન્ન થયેલા એ ડાબી સૂંઢના ગણેશ અને સ્થાપિત કર્યા. જે આપણે અત્યારે ગણપતિ મંદિરમાં જોઈને દર્શન કરી રહ્યા છીએ ને જે જમણી સૂંઢના એ આદિ અનાદિ ગણેશ જેને કહેવામાં આવે. આદિ કે જ્યારે ઈસવીસન પૂર્વે, જે આપણે 2081નું જે ઈસવીસન ચાલે છે, ઈસવીસન નહોતું, ઈસવીસન પૂર્વે હજારો 5 કે 10,000 વર્ષ પૂર્વે જ્યારે ભગવાન ગણેશ જે થયા ને એ જ ગણેશ મંદિરોમાં સ્થાપિત થાય. એ જમણી સૂંઢના પાવરવાળા ગણેશ છે. અને ઘરમાં જ્યારે સ્થાપિત કરવા એ ડાબી સૂંઢના એ માતાજીના કુંકથી, એટલે માતાજીના મહેલમાંથી માતાજીએ જેને પોતાના અંગમાંથી જે આયોજન કર્યું છે, અંગ એટલે આજે બીજો કોઈ મહેલ નહીં પણ પોતાના મનથી જે પ્રાગટ્ય કર્યું કે હા મારે ગણેશને બેસાડવા છે, ગણેશજીની મૂર્તિ બનાવી છે, મારી જોડે કોઈ વાત કરનારું નથી, મારા પોતાના સ્વામી જે ધણી છે એ અત્યારે યોગની અંદર બેઠા છું, આજે કૈલાસની અંદર એકલી જ બેઠી હોય તો મારી જોડે કોઈ વાતચીત કરવાનો નહીં. મનોમન નક્કી કર્યું, પોતે બેઠા હતા, માટીને બનાવી મહેલમાંથી જે ભગવાનને ગણપતિ બનાવ્યા, પણ મનમાં શંકા કુશંકા ઉત્પન્ન થઈ. માતાજીને કેવી ઉત્પન્ન થઈ કે મેં કોઈ પણ વ્યક્તિ અહમ વસ્તુ બહુ જ ખરાબ છે. અને જ્યારે નારાજજીને આવે, નારાજજીને કહેવાથી ગણપતિને ત્યાં મહાદેવને આરાધન કર્યું. મહાદેવ ત્યાં કૈલાસ ઉપર પ્રાગટ્ય થયા ત્યારે મહાદેવને અને ગણપતિને ટક્કર થઈ. શું કરવા? માતાજીનો અહમ હતો, મેં બનાવ્યા, મેં ઉત્પન્ન કર્યું, હું કરું એ જ અજ્ઞાનતા આપણે કહી છે. ચકટનો ભાર, જેમ બળદગાડાની નીચે કૂતરું ચાલતું હોય ને એમ કે આ બળદગાડું હું લઈ જાઉં છું, એવો અહમ એનો કોઈ હોવો ન જોઈએ. એટલે ગણપતિ અને મહાદેવજીને બોલાચાલી થઈ, ભટાપોટી થઈ. આપણે એક શોર્ટમાં જ કહેવી, બધા દેવસ્થાનો બધા આવી ગયા, ગણપતિ માન્યા નહીં, ના માન્યા એટલે બાંધવાનું ચાલુ. ભગવાન તો કાળ છે, કાળનો કાળ, મહાકાળ એટલે એને કહેવામાં આવે છે. યમ એને કંઈ કરી શકતો નથી. એવા કાળના કાળ મહાકાળ ભગવાને જ્યારે ત્રિશુળનો ઘા કર્યો એટલે ગણેશનું મસ્તક છેદાઈ ગયું. અને ગણેશનું મસ્તક છેદાઈ ગયું પછી તો મહાકાળી ચંડી રૂપ બને. એ તો પોતાની માં છે ને, જનેતા છે, જનેતા જ્યારે ચંડી રૂપ ધારણ કરે ને ત્યારે કોઈની બનતી નહીં. પોતા આજની દુનિયામાં તે આજે આપણે કળયુગનો જમાનો છે ને, કળયુગના જમાનામાં જ્યારે પોતાની ધર્મપત્ની જ્યારે ભડાફૂટી કરતી હોય, જ્યારે ઊભી થાય અને શરીરમાંથી અંગ વાળીને જ્યારે કાચડા વાળતી હોય તો કોઈની તાકાત નથી એની સામું બોલી શકે. આનું નામ ચંડી રૂપ કહેવાય. એટલે પાર્વતીએ કાળીનું રૂપ ધારણ કર્યું. ભગવાન ભોળેનાથે એમને કીધું કે હે શાંત થઈ જા દેવી, તું શાંત થઈ જા, તારા દીકરાને હું સજીવન કરીશ. હવે પછી એ વખતે જે ગણો હતા, ભગવાન વિષ્ણુ, બ્રહ્મા, બધા દેવો હતા, ગણોને મોકલા, ઇન્દ્રને આડીને જાઓ ઉત્તર દિશાની અંદર, કે ઉત્તર દિશાને જે તમને પહેલું જે સામું મળી જાય એનું મસ્તક કાઢી લો તો જ આ જીવતો થાય ને ઘર જીવતો ન થાય. ક્યાં હવે ઉત્તર દિશાની અંદર જ્યાં ઉત્તર દિશાની પહેલાં જ ભગવાને સામા મળ્યા તો એ જે આમ તો શાસ્ત્રમાં એવું કહે છે કે ઇન્દ્રનું જે કંઈ એરાવતનું બચ્ચું બચ્યું, મૂળ હાથીનું બચ્ચું સામું મળ્યું. એ સુષુપ્ત અવસ્થામાં એ મળ્યું હતું અને એને પોતાને આમ થયો આહો હું. એટલે ઇન્દ્રને ભગવાનના સુદર્શનથી એનું મસ્તક કાપી અને લાવી ભગવાનના મુખારબીન શરીર ઉપર જોઈન્ટ કર્યો અને એ જે મહાદેવે ગણપતિને જીવતા કર્યા. એટલે તો આ તો દીકરો મારો જે ઓરિજિનલ મુખવાળો દીકરો હતો અને આ તો હાથીના મુખવાળો દીકરો થઈ ગયો. મારે આ દીકરો આવો કઢંગો દીકરાની મારે જરૂર નથી. એ વખતે મહાદેવ પછી આ તો મહાદેવ કહેવાય, નિરંજન છે, નિરાકાર છે. એને કીધું કે તારા ગણપતિને હું પ્રશ્ન કરું, હું તને એક બોલો આપું છું કે જ્યારે તારો દીકરો તમામ દેવોની અંદર પ્રથમ પૂજીને બનાય તો મને યાદ કરજે. એટલે એને વચન આપ્યું અને એ વચન પ્રમાણે આપણે અત્યારે ગણપતિને કોઈ પણ કાર્ય કરવા માટે પ્રથમ પૂજનીય તરીકે માનીએ છીએ.
બિલકુલ, એટલે જ તો જ્યારે પણ દેવોએ પણ કોઈ કાર્ય કરવા હોય ત્યારે પહેલાં જ ગણેશજીની પૂજા કરવામાં આવે છે અને મનુષ્ય પણ એ જ કરે છે. ત્યારે હવે ચતુર્થીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે હવે આ દિવસે જ્યારે ભગવાનની પ્રતિમાને આપણે લેવા જઈએ છીએ તો તેમના મોઢા પર એક કપડું રાખીને જઈએ છીએ અને પછી ઘરે આવીએ છીએ ત્યારે ભગવાનનું ભાવભીનું સ્વાગત કરીએ છીએ. તો એનું શું મહત્ત્વ છે? એ કપડું ઢાંકીને કેમ લાવવામાં આવે છે ગણપતિજીને ઘરમાં? હા, જ્યારે આ બધી વસ્તુ એવી છે કે આપણા સમાજની અંદર ભાદરવા સુધી ચોથ એટલે ગણેશ જન્મ, બીજો જન્મ જેને કહેવામાં આવે. જ્યારે શીશ કાપ્યું ભાદરવા સુધી, માગસર સુધી ચોથના દી માતાજીએ પ્રાગટ્ય કર્યા અને ભાદરવા સુધી 14 ભગવાનને અને મહાદેવને અને ગણેશને અને મહાદેવને બડાપૂટી થઈ એટલે એને એમ કીધું કે નહીં. અને જ્યારે આ ગણપતિના હાથીનું મસ્તક ચડ્યું તેની ભાદરવા સુધી ચોથ હતી માતાજીએ, એટલે જ ઝઘડા ચોથ તરીકે પણ આપણે આપણા ભારત વર્ષની અંદર આપણે ઉજવીએ છીએ કે ભાદરવા સુધી ચોથ એટલે ભાદરવા સુધી ઝઘડા ચોથ તરીકે કરીએ છીએ. પણ મહાદેવે એને પ્રસન્ન કર્યો કે જા તારો દીકરો હું પ્રથમ પૂજને ન બનાવું તો મહાદેવનું વચન ખોટું પડે. એટલે માતાજી શાંત થઈ ગયા, માતાજી શાંત થયા. અને પછી હવે બીજો પ્રશ્ન એવો છે કે આપણે હવે લૌકિક આખા ભારત વર્ષની અંદર આપણે ભાદરવા સુધી ચોથના દિવસે ગણપતિનો ઉત્સવ કરીએ છીએ. ચોથથી માંડી 14 લગી 10 દિવસ, 11 દિવસ અથવા ઘણાય તે એવા કંઈ હોય છે, કોઈને બાધા રાખવાની હોય તો કોઈ 5 દિવસનો પ્રોગ્રામ કરે છે, કોઈ 7 દિવસનો પ્રોગ્રામ. એ દરેકની આસ્થા શ્રદ્ધા વિષય છે. પણ ગણપતિને જ્યારે લેવા જાઓ એને આમંત્રણ આપો. કોઈ પણ બનાવવાનો, આજે તમને મેં બનાવવા માટે ગણપતિ આપ્યા કે બેન અમારી માટે ગણપતિ બનાવજો, તમે બનાવી દીધા અને હું આમંત્રણ આપ્યું છે, તમે મને બનાવીને કહ્યું કે બાપુ તમારા ગણપતિ તૈયાર થઈ જાય છે, આવીને લઈ જાઓ. હું ચોથના દિવસે ભાદરવી સુધી ચોથ જ્યારે આપણે સુકન જોઈને, શુભ ચોઘડિયા જોઈને ગણપતિ દાદાને તમારા ત્યાં જ્યારે ગણપત બની ગયા ત્યારે ગણપતિને તમારું ઉપર આસન લગાવી દીધું હોય, બુખારબીન જેને કોઈ પણ જોઈ શકે નહીં આ રીતે ઉપર એક આસન લગાવી દીધું હોય એના પર, પવિત્ર આસન, પવિત્રી જેને કહેવામાં આપણે ભાષામાં કહીએ તો પવિત્રી જેને કહેવામાં આવે, એવું આસન જ્યારે લગાવીને પછી અમે 2 જણા 5 જણા પતિ પત્ની હોય અથવા કુટુંબી હોય એ ભગવાનને ત્યાં આગળ કંકુ ચોખા અને અબીલ ગલાલથી પૂજા વિધિ વિધાન કરીને અને ત્યાંથી વાસ્તે ગાસ્તે ગણપતિના જ્યાં પંડાલમાં, મંદિરમાં અથવા તમારા ઘરે જ્યાં લગી જે નક્કી તમે સ્થળ કર્યું હોય ત્યાં સ્થળે વાસ્તે ગાસ્તે બેન્ટ વાજા કે ઢોલ નગારા સાથે, બેન્ટ વાજા તો પછી થયા પણ આદિ અનાદિને આપણે ઢોલ નગારા સાથે ગણપતિ દાદાને શંખનાદ સાથે પંડાલની અંદર, ઘરની અંદર અથવા મંદિરની અંદર લાઈન સ્થાપિત કરીએ છીએ. અને સ્થાપિત કર્યા પછી એનું પહેલું જ પૂજન 16 પૂજન કરવું પડે. 16 શાસ્ત્ર એવું કહે છે 16 એટલે 16 પ્રકારના ઉપચાર કરવા પડે. 16 પ્રકારના, જેને આત્મન આપવું પડે, જેને સંકલ્પ બનાવવો પડે, જેને કોઈ વિધિ વિધાન કરી સંકલ્પ બનાવી આત્મન આપી ગણપતિને સ્નાન વિધિ વિધાનથી એને સાફસૂફી કરી કંબળે ચંદન ચડાવો, પુષ્પ ચડાવો, ફૂલ હાર ચડાવો, નૈવેદ્ય દીવા અગરબત્તી ધૂપ એમ કરી 16 પ્રકારના જે એટલે 16 પૂજન વિધિ વિધાન કરે અને પછી જે નક્કી કરેલા સ્થળ ઉપર બેસાડો એટલે 14 દિવસ 14 લગી તમારે એને ત્યાં સ્થાપિત કરવા પડે. બિલકુલ, લોકો મનોકામના પૂર્તિ કરવા માટે ગણપતિજીને ઘરે લાવતા હોય છે. એ મનોકામના જ્યારે આપણે મનમાં લઈને જતા હોઈએ છીએ ત્યારે ભગવાનની મૂર્તિ પસંદ કરતા હોઈએ છીએ ત્યારે ભગવાનને કાનમાં કહેવાનું હોય છે કે પછી ઘરે જ્યારે તેમની સ્થાપના કરવામાં આવે ત્યારે એ મનોકામના સાથે તેમને સ્થાપિત કરવામાં આવે છે, એ દરમિયાન કયું પૂજન કરવું જોઈએ? જો આ બહુ પુરાણી વસ્તુ છે, બહુ ઓરિજિનલ વસ્તુ, તમે કીધી જાણવા જેવી વસ્તુ છે. મહાદેવ અને માતાજીની જોડે જોઈન્ટ થયેલી વસ્તુ છે. આ વસ્તુ શિવ અને શક્તિની જોડે જોઈન્ટ થયેલી છે કે જ્યારે દક્ષ પ્રજાપતિના ત્યાંથી માતાજી અગ્નિમાં સ્વાહો થઈ ગયા હવનની અંદર, તે દિવસ હિમાલયના હતા દીકરી તરીકે અવતાર, હિમાવંત રાજા કહેવાતા હતા. આપણે જો હિમાલય અત્યારે કૈલાસ કહીએ છીએ તે, અત્યારે હિમાલયના ત્યાં દીકરી તરીકે એટલે પાર્વતી તરીકે ત્યાં પાર હતી, ચોથો ભાગ જેને કહેવામાં આવે કે આખું શરીર ઓગાળ્યું જેને ચોથો ભાગ કહેવાનો પાર હતી એટલું નામ પડ્યું પાર્વતી. પાર્વતી માતાજી મહાદેવને શું તો જો આ તો શાસ્ત્ર છે, આપણા ગમે ત્યાં જોડે લગ્ન થઈ છે, સ્ત્રીના પુરુષના નક્કી કરતા આપણા સમાજમાં પહેલાં આપણા વડવાઓ જે નક્કી કરતા હતા એની જોડે પણ દીકરા લગ્ન થઈ જતા હતા.
પણ આ તો એક વસ્તુ છે કે શિવ છે ને એ શક્તિ સિવાય ક્યારેય, અને શક્તિ છે એ સિવાય કોઈની જોડે લગ્ન કરતો નથી. આ જ પાવર છે. દક્ષ પ્રજાપતિનો જોજો તમે, ઘણા એના ઉથલ પાથલ કર્યા, પણ શિવ, મારો પતિ શિવ એટલે શિવ, અને એટલે જ એને દક્ષ પ્રજાપતિના અગ્નિની અંદર હોમવું પડ્યું છે. અને જ્યાં હિમાલયના ત્યાં હવન થયું અને પછી માતાજી ભગવાન દક્ષ પ્રજાપતિના ત્યાંથી નીકળ્યા. પછી તો જો કહીએ તો અલૌકિક બહુ વસ્તુ છે, એને બહુ જ કહેવા જેવી, બહુ સમજવા જેવી વસ્તુ છે. પણ એ વખતે પછી આપણા આજે 52 શક્તિપીઠ, આમાં 51 શક્તિપીઠ પીઠ થયા અને 52મું શક્તિપીઠ દુનિયા આખામાં કદાચ કોઈને ખબર હોય યા ના હોય. હિમાવંત રાજાની પત્ની, એનું નામ મેના, હિમાલયની પત્નીનું નામ મેના. જ્યારે પેદલ રથયાત્રા કરીને, જ્યારે આપણે નથી કહેતા કે આપણો આજે કુટુંબમાં ભગવાનની પ્રાર્થના કરવા જવું છે, ગણપતિ મંદિર જવું છે, તો કોટથી કોઈ આવતા હોય ચાલતા, કોઈ અરણેશથી કોઈ ચાલતા હોય, કોઈ અમદાવાદથી ચાલતા હોય, કોઈ એટલું છે નક્કી કરેલી સ્થળ ઉપર હિમાવંત અને એની પત્ની મેના, અને એની જોડે તો રાજા હતા, એની જોડે રથ ઘોડાના આશ્રમ બધું ઘણું જ હતું. એવી રીતે એ આવતા જતા, અને જ્યારે એ આવતા ત્યારે ત્યાં આગળ કીધું હતું કે ભાઈ શક્તિનું એક પણ પિંડ જો પૃથ્વી ઉપર પડ્યું રહેશે તો શક્તિ અને નાશ થઈ જશે, તો શક્તિ ક્યારેય જન્મ નહીં લે. એટલે સ્ત્રી ક્યારેય દુનિયામાં જન્મશે નહીં. આનો અર્થ હકીકત એ થાય. પણ આ તો મહાદેવ છે ને, આ તો શક્તિ છે, આ તો મહાદેવ છે. મહાદેવને ખબર છે કે હિમાવંત રાજા જ્યારે એ ઓલા રાક્ષસોના જે માણસો હતા એ પિંડ ગોતતા હતા. બધા પિંડ છે ને ભગવાને વાયુ વંટોળથી ઉપર ચડાયા. જોજો દુનિયામાં કોઈ માતાજીનું મંદિર નીચે ઉપર નહીં હોય. ભક્ત શિવાલય ભગવાન શંકરનું મંદિર નીચે છે, માતાજી એનાથી 2 ફૂટ ઊંચા બેઠા હોય છે. મહાદેવમાં હજે તોય છે, અને ડુંગર જાય 51 ફીટ ડુંગર ઉપર બિરાજમાં. આનું મતલબ જ છે એ વખતે વંટોળ ચડાયો. આપણે એને વંટોળ કહેવાય, જે કંઈ હિન્દી ભાષામાં જે બધા જે રીતે કહેતા હોય, વાહ જડીને વંટોળ ચડ્યો ને એની અંદર પિંડો જે હતા એમાં એક પિંડ નીચે પડી ગયો. એક પિંડ નીચે પડવાનું એનું કારણ છે, એ શંકર ભગવાન છે, એ મહાદેવ છે. એક પિંડ નીચે કેમ પડ્યો? તો એક પિંડ નીચે ગોત્યો, જડ્યો કે આ શક્તિનો પિંડ છે. ત્યાં મેનાવતી બરોબર ઓલા મારવા જતા હતા, અને મેનાવતી હિમાવંત રાજાની પત્ની જે ઊંધી પડી ગઈ, એનું નાભીનો જે છે, આપણે અત્યારે ડૂટી ગઈ આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં, નાભી કમળની અંદર, કમળ છે, નાભી કમળની અંદર એ પિંડ જોઈન્ટ થઈ ગયો, અને પિંડ ઓગળી અને નાભી કમળની અંદર એમાં પાર્વતીનો જન્મ થયો. દક્ષ પ્રજાપતિમાં શક્તિનો જે 52 કકડા થયા હતા, 51 પીઠ થઈ, અને 52મો પીઠ માતાના મેનાના પેટમાં જતો રહ્યો. અને એ જ આ માતા પાર્વતીજીને આપણે કહીએ છીએ ભગવાન જે ભોળેનાથ. કે કાનમાં કહેવાનો પ્રશ્ન શું છે? તો માતાજીએ જ્યારે મહાદેવને ગોતવા માટે બહુ જ ધોળા કર્યા, જંગલમાં બીજે ત્રીજે જાતા રખડ્યા, પણ મહાદેવ ક્યારે જડ્યા નહીં. અને મહાદેવની જોડે નંદી એટલે ધર્મ છે. ધર્મ ઉપર બેસવાવાળું કોણ છે? શિવ. ધર્મની ઉપર તમારી કોઈ તાકાત નથી. ધર્મ ઉપર શિવ સિવાય ક્યારેય કોઈ બેસી શકતું નથી. અને શક્તિ, જ્યારે સિંહ ઉપર સ્વાદ થતી હોય તો શક્તિ સિવાય કોઈ બેસી શકતું નથી. હવે નંદીને કીધું હું આ ગુફાની અંદર છું, જે આજે આપણે અમર ગુફા જેને કહેવી છે. અમર ગુફાની અંદર જ્યારે આપણે ભગવાન મહાદેવ બહુ ઊંડા બેસી ગયા છે. એ વખતે માતાજી ત્યાં આવે, ફરતા નંદી બહાર બેઠો છે, ભગવાનનું પ્રાર્થના કરે છે બેઠો. માતાજીએ કીધું કે નંદે અંદર જવા દે મને. નંદીએ ના પાડી, નહીં, મારો મહાદેવનો આદેશ છે. મહાદેવનો આદેશ છે એટલે હું તમને અંદર જવા દઉં. હું તમને ઓળખતો નથી કે તમે કોણ છો. કે હું શક્તિ છું, શક્તિ હિમાવંત રાજાની દીકરી શક્તિ છું. તો નહીં, તમે મને કહી દો. એટલે નંદીના કાનમાં કહેવાનું ત્યારથી નક્કી થયું કે નંદીના કાનમાં કહેવું કે હે નંદી, જા મારા મહાદેવને કહેજે હિમાવંત રાજાની દીકરી પાર્વતી, મેનાની પુત્રી પાર્વતી મહાદેવને મળવા આવી હતી, એટલું તું કહી દેજે જા. અને ત્યારથી આપણું શાસ્ત્ર એવું કહે છે કે કોઈ ઓફિસર હોય, આઈએસ ઓફિસર, એને મળવા ડાયરેક્ટ જવાય નહીં, પટ્ટાવાળાને જ મળવું પડે. પટ્ટાવાળાને મળો કે ભાઈ ફલાણા ભાઈ તમારું કામ માટે મળવા આવશે, ચિઠ્ઠી લખો, અને પટ્ટાવાળાને આપો. પટ્ટાવાળો કલેક્ટરને આપે, એમને કહે હમણાં હું બોલાવું તારે બોલાવજો. બસ આ જ ત્યારથી આ નિયમ બનાવ્યો છે. મહારાજ, આપણે વાત તો સાંભળી
અને એની પાછળ એક પૌરાણિક કથા પણ રહેલી છે કે જ્યારે તમે ભગવાન ગણેશજીને અંદર ઘરમાં લાવો છો એ પહેલાં તેમના જે વાહન મૂષક છે તેના કાનમાં કહેવામાં આવે છે તમારી ઈચ્છાઓ, અને પછી ભગવાનનું સ્થાપન કરવામાં આવે છે આપણા ઘરે. સ્થાપન કર્યા પછી ભગવાનને દરરોજ કયા ભોગ ધરાવવા જોઈએ એ આપ જણાવશો. જ્યારે ગણેશને જ્યારે ચોથના દિવસે સ્થાપન કરો તેથી ષોડોત્સવ પ્રકારથી પૂજન વિધાન કરવાની. અને ગણપતિ દાદાને આમ તો છે મોદક અતિ પ્રિય છે. લાડુ અને મોદક બેમાં ફેર છે. જે મોદક આપણે બનાવીએ છીએ ને એ જુદા બનતા હોય, લાડુ આપણે રીતે પણ આજે માણસ અત્યારે ગણપતિ દાદાને લાડુ વધારે પસંદ ભાવે છે. પણ જ્યારે જે કોઈ આદિ રોજના અલગ અલગ પ્રસાદ ધરાવવામાં 10 દિવસ લગી તમારી એને પૂજા વિધાન કરવાની છે. 10મા દિવસે 11મા દિવસે રોજ કોઈ ફળ આહાર લાવો, કેળા લાવો, અથવા તો જે કંઈ તમારી ઈચ્છા શક્તિ, સફરજન, બીજું ખીર બનાવો. ગણપતિને ખીર અતિ પ્રિય વાલી છે. માતાએ જ્યારે પહેલાં જમાડ્યા હતા એને ખીરનો ભોગ આપ્યો હતો. ખીર એટલે એક મહાન વસ્તુ છે જેને ચોખા અને ગાયનું દૂધ આ બે વસ્તુ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. ચોખા કોઈ પણ આપણે અત્યારે શાસ્ત્રની અંદર જોજો તમે, કોઈ તમારે ઘેર યજ્ઞ કરો ને બ્રાહ્મણ તમને કહેશે કે ડાંગર લાવજો, એ જ ચોખા, ડાંગર કે ચોખા બે વસ્તુ એક જ છે. એમ ડાંગર લાવજો, એમ ચોખા ને દૂધ બે ભેગું થઈને જ્યારે ગણેશને જમાડો તો અતિ પાવર એને મળે છે. જો તમે જમણવાર કોઈ પણ જમણવાર કહો પણ તમારા જો ભાત તમારા પેટમાં ડાય ને તમને અધૂરું લાગે. આજની તારીખ હોય અધૂરું લાગે. ભાત ખાતા એટલે ઓહિયા થઈ જાય તમારે. એટલે ભગવાનને ભાવ સાથે તમે જમાડો, અને એવા ભાવ સાથે જમાડો કે ભગવાન કોઈ દિવસ ભૂખ્યા ના રહે, અને એમને અલગ અલગ ભોગ ધરાવો. એવું કહેવાય છે કે જેમ ભગવાનને જે ભોજન ધરાવીએ છીએ આપણે, અથવા તો જે ભોગ ધરાવીએ છીએ એનું મહત્ત્વ છે 10 દિવસમાં, એવું પણ કહેવાય છે કે અલગ અલગ ભગવાનને અલગ અલગ ફૂલ પ્રિય છે. મારા હાથમાં જાસૂદનું ફૂલ છે અને એને સંસ્કૃતમાં સુમન કહેવાય છે. સુમન એટલે સારું મન. એટલે ભગવાને જાસૂદનું ફૂલ કેમ આટલું પ્રિય છે? જો દરેકને આજે માનો કે શંકર ભગવાનને બિલીપાન પ્રિય છે, કરાણના ફૂલ પ્રિય છે, અતિ પ્રિય કરણના ફૂલ. એમ ગણપતિને જાસૂદનું ફૂલ અને દુર્વા, જેને આપણી ગુજરાતી ભાષામાં ધરો કહીએ છીએ, દુર્વા. અને જે ગણેશજી છે ને આ તો મંગળનો એક મિત્ર જેને ભય કહેવાય. મંગળ શિવપુત્ર કહેવાય. એટલે એનો ઇતિહાસ અલગ છે. એટલે ભાઈ એને બાજવાથી, અરે તમારે અત્યારે જે હામાહામી કોઈનું બાજવાનું ઝઘડો થાય ને એટલે તમારું શરીર લાલ કેસર જેવું થઈ જાય. અચ્છા, પછી સિંધુરા નામનો એક રાક્ષસ હતો. જો ગણપતિને જો પહેલાં આદિ ગણેશ જ્યારે સિંધુરા નામનો રાક્ષસ એની જોડે બાજવામાં થયા. પછી મહાદેવને આજીજી કરી, મહાદેવને પ્રશ્ન કર્યા, મહાદેવને ઘણા પ્રશ્ન કર્યા, અને પછી એને મારું એક માન રાખી મારું કાર્ય સિદ્ધ કરજો એટલે સિંદૂર ભગવાન ગણેશને સિંદૂરનું અર્પણ કરવામાં આવે છે. અને મંગળના હિસાબે બીજો પ્રશ્ન એવો છે કે ભગવાન શિવ અને આ માતા ધરતી બેનું મિલન થાય, અને મિલન થાય એક વ્યક્તિ ઉત્પન્ન થાય, એનું નામ મંગળ કહેવામાં આવે છે. મંગળ ગ્રહ છે આપણો, રવિ, સોમ અને ત્રીજો ગ્રહ હોય તો મંગળ છે. એટલે તે એક વખત ગણપતિને કે મારે કૈલાસમાં રહેવું છે. ના, હું શિવનો દીકરો છું, તને રહેવા ના દઉં. એને રહેવા દેવાની ના પાડી દેશે કે હું શિવ દીકરો, તું શિવનો દીકરો. માતાને પૂછી જાઉં શિવનો દીકરો છું. પછી નક્કી કરે છે કે મંગળ આ રીતેનો જન્મ થાય છે. એ તો આપણે એક 100% છે. એટલે એના હિસાબે આપણે એને સિંદૂર. અને ગણપતિ દાદાને એક દુર્વા જેને આપણે કહીએ છીએ, ધરો જેને કહેવામાં આવે છે. જ્યારે યુદ્ધ થયું ને હજી આ સિંદૂર રાક્ષસની જોડે, એટલે એના કાળ ચડે. હંમેશા હું કે તમે બાજુ એટલે મને ને તમને બેને કાળ ચડે, નિયમ છે. પણ એ ભગવાનને કાળ ચડ્યો એટલે ભગવાને માતાજીએ એમને પ્રાર્થના કરી કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દુર્વા છે. દુર્વા બહુ શાંત છે, બહુ જ પાવરવાળી વસ્તુ છે. દુર્વાની અંદર એટલો બધો પાવર છે કે ગમે એટલું અગ્નિ ઉત્પન્ન થતી હોય તમને. આજે તમે કોઈ પણ શાસ્ત્રમાં બતાવ્યું છે કે દુર્વા એટલે ધરોની અગ્નિ ઉત્પન્ન થતી હોય તો તમને અગ્નિથી શાંત બનાવે. એટલે સૂંઢ ઉપર ખાવાની વસ્તુ ગણપતિની ક્યાંથી છે? મુખાર એટલે સૂંઢથી જ ખાઈ શકાય. સૂંઢ ઉપર તમે મૂકો એટલે સૂંઢથી ગણપતિ જ્યારે એના પોતાના મુખારમાં ગણપતિ મૂકી દેશે એટલે એને શાંત થાય. એટલે ત્યારથી આપણે એને દુર્વા ચડાવવાનો પાવર બનાવ્યો છે. એવું કહેવાય છે કે જ્યારે મંદિરના ગર્ભગૃહની અંદર આવીએ છીએ તો ડાબી સાઈડ કે જ્યાં લોકો આવીને સાથીઓ કરતા હોય છે, પહેલાં તો ઊંધું સાથીઓ કરતા હોય છે, અને પછી જ્યારે તેમની ઈચ્છા પૂરી થાય ત્યારે તેઓ સીધો સાથીઓ કરવા આવે છે. એનું શું મહત્ત્વ છે?
આ જે ગણેશજી છે ને એની બાધા રાખો. બાધા રાખવા માટે તમે ઊંધો સાક્યો ટપાલીનો ટ બને એટલે ઊંધો છે. ડાબી સાઈડમાંથી જ્યારે ગણેશજીના બે સૂંઢ છે, જમણી સૂંઢ ડાબી સૂંઢ, ડાબી સૂંઢથી જે ડાબી સાઈડમાંથી જ્યારે સાક્યો બનાવો એટલે તમને કોઈ પણ તાકાત નહીં હોય કે એને પાછું નહીં લે. કારણ કે તમને એ પાવર મળશે કે મેં ડાબો સાક્યો બનાવ્યો છે. હું રોજ ગણપતિના હે ગણપત દાદા મારા દીકરાને લાવજો, હે ગણપત દાદા મારા ત્યાં દીકરો નથી, મારા લગ્ન નથી થતા, મારે ઘર નથી થતું, એટલું જે આ ભગવાને બધાને બનાવી આપેલું છે. એટલે ભગવાને ઊંધો સાક્ષ્ય પહેલાં કરો, મહિનો થાય 2 મહિનો થાય, તમારું જેવી તમારી ભક્તિ. આમાં શું છે, તમે જેવું ભણો એવું તમે પાસ થાવ. પહેલાંમાંથી બીજામાં જાઓ, બીજામાંથી ત્રીજામાં જાઓ, ત્રીજામાં ગ્રેજ્યુએટ બનવું હોય એ પ્રમાણે પાવર બનાવવો જોઈએ. કોઈ છોટ વિદ્યાર્થી હોય તો 2 વર્ષ કરે એક ધોરણમાં, એનો પાવર ઓછો છે. એમ તમારો પાવર ઓછો, તમને મહિનો લાગે, 2 મહિના લાગે, પણ જેવો પાવર તમારી નાભી જે કંઈ કે ઉમંગ કે નથી હળદ ઘેર જતા જતા એને બનવું જોઈએ. એવું કહેવાય છે કે આપણે જ્યારે ભગવાન એટલે કે દાદાને ઘરમાં લાવીએ છીએ ત્યારે કોઈ એક વ્યક્તિની હાજરી દાદાની સાથે હોય છે અને પરિવારના સભ્યોની જેમ જ આપણે તેમને રાખતા હોઈએ છીએ. એવું કહેવાય છે કે આ 10 દિવસ જ્યારે ભગવાનની પૂજા કરવામાં આવે તો દાદા આપણી વચ્ચે જ હોય છે, ઘરમાં કોઈ જતું નથી, દ્વાર બંધ નથી થતા. તો એ પાછળનું કારણ શું છે? ગણપતિ દાદાના મંદિરની અંદર તમે તમારા પંડાલમાં અથવા તમારા ઘરની અંદર અથવા તો તમારે કોઈ મંદિરો અંદર 10 દિવસની પૂજા વિધિ વિધાન કરીને ક્યારેય એનો દરવાજો બંધ નહીં કરવો. પાવર વસ્તુ છે. શિવાલય જોજો, ક્યારેય શિવાલય બંધ નહીં હોય. શિવાલય ખુલ્લો દિશાની અંદર દિગંબર સ્વરૂપે એને રહેવાનું છે. એના માથા પર નાગ હશે, બસ બીજું કંઈ હશે નહીં. જય ભોળા એમ કરીને એટલે અને પછી છેલ્લા દિવસે 14માં એટલે 14ના દિવસે તમે જ્યારે એને વિસર્જન કરો, જે અનંત ચતુર્દશી તરીકે અનંત ચતુર્દશી વિસર્જન કરો, નક્કી કરો ચોઘડી દઈને 10 વાગ્યાનું, 12 વાગ્યાનું, 2 વાગ્યાનું, તમે જે ચોઘડીઓ નક્કી કરો એવો જ 1650 પૂજા કરીને પછી વાસ્તે ગાસ્તે ઢોલ નગારા સાથે એને જળની અંદર પધરાવી દેવા. આ જ ગણપતિનું મહત્વ છે. ભગવાન ગણેશ આપણને એવું શીખવાડે છે કે જેનું સર્જન થાય છે તેનું વિસર્જન થવાનું જ છે. ભગવાન ગણેશનું વિસર્જન કઈ રીતે કરવું જોઈએ? કારણ કે દાદાને આટલા લાડકોડથી આપણે ઘરમાં રાખ્યા હોય છે અને છેલ્લા દિવસે લોકોની આંખો પણ ભરાઈ આવતી હોય છે. તો વિધિવત રીતે વિસર્જન કઈ રીતે કરવામાં આવે છે? કોઈ પણ ભગવાન મહાદેવ હોય યા ગણપતિ હોય કે માતાજી આપણે પાર્વતીનું રૂપ ગૌરી વ્રત તરીકે કરતા જ હોય છે, તો એ માટીની મૂર્તિ બનાવતા હોય છે દરેક જગ્યાએ. ઘણા માટીમાં પૂજા કરતા, ઘણા માટી એટલે માટીની મૂર્તિ જ્યારે જન્મસ્થાન કહેવાય એનું પોતાનું. આ તો આદિ અનાદિ છે અને માટીમાંથી જે ઉત્પન્ન કર્યા એનો જન્મ એટલે જ માટીમાંથી માતાએ ઉત્પન્ન કર્યું ને શિર છેદન થઈ ગયું. એ જ કર્મ જ્યારે પાર્થિવ શરીર જેને કહેવાય, આ આપણું પાર્થિવ શરીર છે. આપણે પોતે માના કુંખમાંથી બહાર નીકળ્યા, પણ પાર્થિવ શરીર અને પાર્થિવ શરીર જ્યારે તમારું ઉંમર જ્યારે સમય થશે ત્યારે ચાલ્યું જશે. એમ ગણપતિ દાદાનો જે પાર્થિવ શરીર 14ના દિવસે જન્મ થાય છે અને 14ના દિવસે અનંતના માર્ગે એને એટલે કે જળમાં વિસર્જન થઈ જવું જોઈએ છે. મહારાજ, આપ અમારી સાથે જોડાયા, આટલી સરસ અને સુંદર જે પૌરાણિક સ્થાન છે તેનું મહત્વ સમજાવ્યું દર્શક મિત્રોને, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આજનો દિવસ ખાસ અને આજના દિવસે તમારે કયા કયા ઉપાયો કરવા જોઈએ, ભગવાન ગણેશની કઈ મૂર્તિ તમે ઘરમાં લાવશો અને ભગવાન ગણેશનું કઈ રીતે વિધિવત રીતે પૂજન અર્ચન કરશો, તે અમે આજના અમારા વિશેષ કાર્યક્રમમાં આપને જણાવ્યું. મને આપશો રજા, ફરી એકવાર મળીશું. જય ગણેશ.